બાદથી ધોળકા જતો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયો। સતત પડી રહેલા વરસાદને કારણે મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને તેની અસર થઈ છે। વરસાદી પાણીએ હાઈવેને બાનમાં લીધો। લોકોના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। જ્યાં નજર પડે ત્યાં માત્ર અને માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ધોળકા જતો આ મુખ્ય હાઈવે છે કે જે પાણીમાં ગરકાવ થયો છે। સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને તેની અસર પહોંચી છે। વરસાદી પાણીએ જાણે કે હાઈવેને બાનમાં લીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। લોકો જીવના જોખમે વાહનો લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જેને કારણે આ દ્રશ્યો લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે હાઈવે પર પાણી ભરાવવાની આ પ્રકારની સમસ્યા અને આ સમસ્યાથી લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ધોળકા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીનું આ સામ્રાજ્ય અને જ્યાં મોટા સહિત નાના વાહનો પસાર થઈ રહ્યા છે અને જે પ્રકારની આ પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાયા છે અને જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ તો વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાઈવેની પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને તેની અસર થઈ રહી છે। ધોળકા હાઈવે પર જળબંબાકાર સર્જાયો છે। રિક્ષા બાઇક ચાલકો સહિતના વાહનો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે પરંતુ જે પ્રકારના આ પાણી ભરાયા છે તેને કારણે કેટલાક વાહનો આ પાણીમાં બંધ પડી જાય તે પ્રકારની પણ સ્થિતિ છે। રાજ્યમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। છેલ્લા 72 કલાકથી રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ છે અને અમદાવાદ જિલ્લાના તો હાલ બેહાલ છે। અમદાવાદથી ધોળકાને જોડતો મુખ્ય માર્ગ છે અને આ માર્ગ સમગ્ર પાણીમાં ગરકાવ છે। ટ્રેક્ટરના આગળના પૈડાઓ ડૂબી જાય એટલું પાણી છે, એટલે કે એના બોનેટ લગીનું પાણી છે અને લોકો ટ્રેક્ટરમાં આવવા મજબૂર બન્યા છે। કારણ કે આ રસ્તે સ્કૂટર ચલાવવું જોખમી છે, આ રસ્તે ફોર વ્હીલ ચલાવવી જોખમી છે। જાણે સમુદ્ર અને નદીના મોજા હિલોડે ચલતા હોય તે રીતના દ્રશ્યો આ હાઈવે ઉપર આવી રહ્યા છે। આ હાઈવે ઉપર પોતાની ફોર વ્હીલ કે પોતાનું સ્કૂટર લઈને નીકળવું જોખમી બને છે। લોકોના ઘૂંટણસમાં પાણી છે અને જે લોકોએ તે જોખમ લીધું છે તેના સ્કૂટરો બંધ પડી ગયા છે। તમે જોઈ રહ્યા છો કે વરસાદ પણ અવિરત ધીમી ધારે અત્યારે વરસી રહ્યો છે। આ હાલત છે અમદાવાદના ધોળકા હાઈવેની। કહેવાય છે કે સંસાધન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમારી પાસે તાલીમબદ્ધ અધિકારી હોય, પણ કુદરતની આગળ બધું લાચાર છે। એટલે કે મેઘરાજા જયારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે આવી હાલત થાય છે। છેલ્લા 72 કલાકથી આ આગળનો વિસ્તાર છે તે કહી શકાય કે સંપર્ક વિહોણો છે। લોકોને આવવું હોય તો આ જ રીતના જોખમ લઈને આવવું પડે છે। લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડે છે, લોકોને તકલીફ પડે છે, પણ તેની દરકાર લેવા વાળું કોઈ નથી। શહેરમાં અને ખાસ કરીને બીજા વિસ્તારોમાં તો લોકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન છે, પણ ગ્રામ્ય વિસ્તારના લોકોની વેદના કોણ સાંભળશે તે કેવું મુશ્કેલ છે અને તેથી જ કહેવાય કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જો આ જ રીતના વરસાદ એટલે કે મેઘરાજા તોફાની બેટિંગ કરતા રહેશે તો આવનારા સમયમાં હાલત શું થશે તે પણ કેવું મુશ્કેલ છે। તો કહી શકાય કે જે સ્થિતિ બની રહી છે તેને ક્યાંક ને ક્યાંક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘરમાં ખાવાની વસ્તુઓ નથી, દૂધ નથી, લોકો નોકરી ધંધે જઈ શકતા નથી કારણ કે અમદાવાદ રાજકોટ હાઈવે બંધ છે। એક બાજુ અમદાવાદ ધોળકા હાઈવે છે, તેના અડધા રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે, એટલે કે પાણીમાં ગરકાવ છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે ભૌમિક વ્યાસ, અમદાવાદ ધોળકા હાઈવે, વીટીવી ન્યૂઝ। તો સતત વરસાદને કારણે મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણીએ હાઈવેને જાણે કે બાનમાં લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે વાહનો છે ત્યાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો કેટલાક વાહનો આ પાણીમાં બંધ પડી જવાની સ્થિતિ પણ જોવા મળી છે। ધોળકા હાઈવે જે પ્રકારે જળબંબાકાર થયો છે જેને કારણે વાહન વ્યવહારને તેની અસર જોવા મળી રહી છે, પરંતુ જે લોકો અવરજવર કરવા અહીંયાથી મજબૂર બન્યા છે, જે લોકોને એક રસ્તેથી બીજે રસ્તો પાર કરવાની ફરજ પડી છે, લોકો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। બદરખાથી આવું છું અને અહીંથી માંડીને બદરખા સુધી કાયમ માટે પાણી ભરાય છે। હવે પછી આ જે રોડ ઊંચો બન્યો છે એના હિસાબે આ પાણી અહીંનું અહીંયા જ રહેશે, કારણ કે આ બાજુથી પાણી સામેની સાઈડ નથી જતું એના હિસાબે। ના નીકળી શકે, આ ઇમરજન્સીમાં અહીંયાથી કોઈ વાહન ના નીકળી શકે એવું છે। ખેતરો એટલે અહીંથી માંડીને બદરખાના ટોટલી ખેતરો પાણીથી ભરાઈ ગયા છે।
એ અનાજ ને બધું માણસોનું બગડી ગયું છે અહીંયા. પાક ટોટલી પાક બગડી ગયેલા છે. હજુ કોઈ આવ્યું નથી અહીંયા. બદરખાની અંદર કોઈની એન્ટ્રી નથી થઈ, કોઈ ગવર્મેન્ટ અધિકારીની. બહુ તકલીફ પડે છે. તકલીફ તો બહુ પડે. ગાડીના સાયલેન્સરમાં પાણી ઘૂસી જાય એટલું ભરેલું છે. અને બદરખાથી આવીને અહીંયા નાના છાપરા જાઉં છું. બદરખાથી આવું છું. આ વરસાદી પાણી આવી જ રીતના વરસાદ ચાલુ રહે તો રસ્તા ઉપર આવી જાય છે, બંધ થઈ જાય છે. અરે આ તો ઓછું છું. ગઈ સાલ તો આખી ગાડી બુડી જાય એટલું પાણી હતું. આ થોડો આરસીસી ઓછો લીધો, પણ થોડોક હજી ઓછો લેવામાં ખામી રાખી લાગે એવું લાગે છે.